અત્યારે એક એવું ચિત્ર ઊભું થયું છે કે વરાછા બેંકની જે ચૂંટણી છે એ ભાજપ વર્સિસ આમ આદમી પાર્ટીની થઈ ગઈ છે. તો વરાછા કોઓપરેટિવ બેંક લિમિટેડમાં 6 લોકોએ ફોર્મ નહોતા ખેંચ્યા, એટલે હવે 5 એપ્રિલ 2024ના દિવસે ચૂંટણી થવાની છે એ વાત નક્કી છે. પરંતુ ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે એમ નવા નવા રંગો પણ બદલાતા જાય છે. અત્યારે એક એવું ચિત્ર ઊભું થયું છે કે વરાછા બેંકની જે ચૂંટણી છે એ ભાજપ વર્સિસ આમ આદમી પાર્ટીની થઈ ગઈ છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. વરાછા કોઓપરેટિવ બેંકની અંદર ટોટલ 15 જણાની ડિરેક્ટર તરીકે વરણી કરવાની હતી અને એમાં 2 મહિલાઓ છે એ બિનહરીફ જાહેર થઈ ગયેલી અને એક SC/ST ઉમેદવાર છે એ બિનહરીફ ઉમેદવાર જાહેર થયેલા. હવે 12 જણા જે છે જે સત્તાધારી પક્ષના એ જો સામે કોઈ ઊભું નહીં રહેતે તો બિનહરીફ ચૂંટાઈ જતે, પરંતુ 6 લોકોએ ફોર્મ નહીં ખેંચ્યા એટલે હવે ચૂંટણી થવાની છે, મતલબમાં સામસામે સ્પર્ધા થવાની છે. હવે આમાં જે 6 લોકો છે એમાં એક તુષાર દોમડિયા છે જે એડવોકેટ છે, જે કોઈ રાજકીય પાર્ટી સાથે નથી સંકળાયેલા એવું જાણવા મળ્યું છે. એ સિવાય જુલિયન વાઘાણી, સંજય ઉમરેટિયા અને ઘનશ્યામ કળથિયા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. અને હિતેશ બારસોલિયા અને પ્રતાપ જીરા એ બંને ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા છે. હવે છેલ્લા જેમ જેમ તારીખ નજીક આવે છે એમાં જાતના રંગો બદલાઈ રહ્યા છે. એમાં એક સમીકરણ એ બદલાઈ ગયું કે આ 6માંથી પ્રતાપ જીરાવાળા છે એણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક પોસ્ટ મૂકી કે મારું સમર્થન હવે સહકાર પેનલને રહેશે અને કેટલીને વોટ આપવો એવું એમણે એક્સ પ્લેટફોર્મ પર લખ્યું. અને પ્રતાપ જીરાનું કહેવું એમ છે કે સમાજના હિતમાં અને વરાછા બેંકના હિતમાં એ ધ્યાનમાં રાખીને મેં હવે નિર્ણય લીધો છે કે અત્યારની જે સત્તાધારી પેનલ છે એમને સહકાર આપ્યો, એટલે સહકાર પેનલને સહકાર આપ્યો છે. એટલે રહ્યા હવે 5 જણા. હવે તે જાસોલિયા પર વારંવાર પ્રેશર આવી રહ્યું છે અને એમને પણ આ ચૂંટણીમાંથી નામ ખેંચવા માટે અથવા સહકાર પેનલને સમર્થન આપવા માટે કહેવામાં આવી રહ્યું છે. જે સહકાર પેનલ છે એમાંના મોટે ભાગના છે એ ભાજપની વિચારધારાની સાથે સંકળાયેલા છે. એટલે આ વરાછા બેંકની સત્તાધારી પેનલ એવું ઈચ્છે છે કે સામે ભાજપના માણસો તો નહીં જોવા જોઈએ, કારણ કે ભાજપનું સંગઠન સામાન્ય રીતે પાર્ટીની સામે પડતું નથી. આ જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઊભા હોય અને ભાજપના ઉમેદવાર, ભાજપના નેતા કે ભાજપનો કાર્યકર એમની સાથે ચૂંટણી લડતો હોય તો એ પાર્ટી માટે પણ થોડી ખરાબ વાત કહેવાય. એટલે હિતેશ જાસોલિયાને પણ સહકાર પાર્ટીને સમર્થન આપે એવા પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે. જોકે હિતેશ જાસોલિયા અત્યાર સુધી તો એવું જ કહી રહ્યા છે કે હું ટસનો મસ થવાનો નથી. હવે આમ આદમી પાર્ટી માટે એવું છે કે આ એક કાંકરો નાખવા જેવી વાત છે, કારણ કે 2021નું ઇલેક્શન જ્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી થયેલી અને એ વખતે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓ આમ આદમી પાર્ટીની સાથે હતા, એટલે આપને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 બેઠકો મળેલી. પરંતુ એ પછી ઘણા બધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, આપ છોડીને ભાજપમાં ચાલ્યા ગયા. અને અત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિનો ટોટલ સપોર્ટ બીજેપીને છે. આમ આદમી પાર્ટીને સપોર્ટ નથી કે કોંગ્રેસને નથી, કારણ કે અલ્પેશ કથિરિયાએ જ હમણાં એવું સ્ટેટમેન્ટ આપેલું કે પાટીદાર સમાજના લોકો છે એ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસને વોટ નહીં આપે. એટલે આ વખતે આમ આદમી પાર્ટી તરફ માહોલ નથી. પરંતુ એ લોકોના માટે કોઈ ફરક નથી પડતો, કારણ કે વરાછા બેંકની ચૂંટણીમાંથી ખબર પડી જશે કે સ્થાનિક સ્વરાજ્યની જે હવે ચૂંટણી આવી રહી છે એમાં આમ આદમી પાર્ટીને કેટલા લોકો પ્રેમ કરે છે, કેટલા સ્વીકારે છે, એ વાત એ લોકોને ખબર પડી જશે. એટલે હારી જાય કે ઓછા વોટ મળે એનાથી એમને ફરક પડવાનો નથી, પરંતુ એક વાતની એમને ખબર પડી જશે
કે લોકો શું વિચારી રહ્યા છે. સંભવતઃ એવું પણ બને કે આમ આદમી પાર્ટી તરફ લોકોનો ઝુકાવ વધે અને કેટલાક વોટ છે એ એમને મળી પણ શકે એવું પણ બને. પણ અત્યારના આખું ચિત્ર જે પ્રમાણે ઊભું થઈ રહ્યું છે એ પ્રમાણે એવું જ લાગી રહ્યું છે કે વરાછા બેંકની જે ચૂંટણી છે એ ભાજપ વર્સિસ આમ આદમી પાર્ટીની થઈ રહી છે. અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે વરાછામાં કોઈ મુશ્કેલી નથી, કારણ કે વરાછામાં ભાજપનો બહુ મોટો ગઢ છે, એટલે ભાજપને કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ સંગઠનનું નામ ખરાબ નહીં થાય એના માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.